કંસ છે દેવકીના પગમાં પડ્યો છે। કાળ ક્યાં જન્મ્યો હશે? તપાસ કરવા માટે એણે મીટિંગ બોલાવી। આપણે એ મીટિંગમાં શું કામ છે? ચાલો ને જઈએ વસુદેવ ઘેર, નંદ બાવાને આંગણે। પ્રાતઃકાલ થઈ છે, 4 વાગ્યા છે અને એ સમયે નંદ બાવા વહેલી સવારે ઉઠ્યા છે ને ઉઠીને ગાયોની સેવામાં આવ્યા છે અને જ્યારે ગાયોની સેવા કરી રહ્યા છે એ સમયે નંદ બાવાના કાનમાં અવાજ આવ્યો, છુમ 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 છુમ। અને પાછળથી બાળક એમ કહે, બાવા બાવા મને લ્યો ને। સુંદર નાનકડું બાળક। બાવા જુએ, એને પકડવા જાય ત્યાં બાળક અદૃશ્ય થાય। નંદ બાવા ગૌ માતાના પૂંછડાને માથા ઉપર ફેરવતા એમ કહે કે માં, જે બાળકના દર્શન કરું છું ને એ બાળક જો મારે આંગણે આવશે ને તમારી સેવામાં મૂકી દઈશ હો માં। અને એ જ સમયે જુઓ તો ખરી આ બાજુ સુનંદાજી પોતાના ભુવનમાં જાગ્યા છે। આમ નીકળ્યા છે અને યશોદાના ભુવનના દ્વાર પાસેથી જ્યાં નીકળ્યા ત્યાં તેમના પગ થોભી ગયા। જુએ તો મા યશોદાની પડખાની અંદર એક બાળક પડખા ફરી રહ્યું છે, હાથ પગ હલાવી રહ્યું છે એ બાળક। અને હાથ પગ હલાવતા નજીકથી જોયું તો ઓહો, વાંકડિયા વાળ વાળું સુંદર બાળક પડ્યું છે। અને આનંદ કોની પાસે વ્યક્ત કરું? કાંઈ ન મળ્યું, માખણના બેલ મોદક લઈ અને પોતાની પાછળ છુપાવીને આવ્યા છે। બાવા ક્યાં હશે? અરે આ તો બ્રહ્મ મુહૂર્તનો સમય, ગૌ સેવામાં હશે। બાવા દોડતા આવ્યા છે બાવા। અને એ સમયે નંદ બાબા એમ કહી રહ્યા છે કે બોલ સુનંદા ભૈયા, મંગલ મંગલ વ્રજ ભૂમિ મંગલ। ત્યારે કહે કે શું સમાચાર છે, સંભળાવને। ऐसे नहीं भैया, मंगल रूप निधान सांवरो मंगल रूप निधान। बाबा आंख बंद करो, मुख खोलो। અને નંદ બાબા કહે કે ગાવાનું બંધ કર, જલ્દીથી બતાવો શું સમાચાર લાવી છે। અને જેવા નંદ બાબાએ મુખ ખોલ્યા, આંખ બંધ કર્યા, ત્યાં સુનંદાએ પાછળથી પોતાના હાથ છુપાવ્યા હતા। એની અંદરથી સુંદર મજાના માખણના મોદક નંદ બાબાના મુખમાં પધરાવ્યા। બાબા બધાઈ હો, તિહારે આ લલ્લો ભયો હે। નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી, નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી। ગજબે આનંદ ભયો જય હો નંદ લાલ કી, ગજબે આનંદ ભયો જય કનૈયા લાલ કી, જય કનૈયા લાલ કી, જય કનૈયા લાલ કી। કોઈ ઊભા થતા નહીં, બધા બેસી જતા, જગ્યા ઉપર બેઠા, કોઈ ઊભા નહીં થતા પ્લીઝ, કોઈ ઊભા નહીં થતા પ્લીઝ, બેસી જાઓ બધા જગ્યાએ। કોઈ સ્ટેજ ઉપર આવવાનું નથી।